નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ગુજરાતના બજેટ પર આજે સૌ ગુજરાતવાસીઓની મીટ મંડાયેલી હતી। ત્યારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતવાસીઓ માટે લાલ પોથીમાંથી બજેટનો ખજાનો કાઢ્યો અને સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું। આજે જે બજેટ રજૂ થયું તે ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટા કદનું ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝનની સાથે આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગો તમામ સેક્ટર પર બજેટની લહેરકી ફરી વળી હોય તેવું આ બજેટને લઈને માનવામાં આવી રહ્યું છે। કીડીને કણ અને હાથીને મણ જેવું આ બજેટ લોકો ગણાવી રહ્યા છે। સરકારે વાહવાહી કરી છે તો વિરોધ પક્ષે આ બજેટનો વિરોધ પણ કર્યો છે। ત્યારે આ બજેટમાં ખાસ શું છે અને ખામી શું છે, આ બજેટથી ફાયદો શું અને ખોટ ક્યાં પડી તે તમામ બાબતોના ચિતાર પર ગુજરાતના સૌથી મોટા કદના બજેટ પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે જ ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે નિલેશ સોલંકી, કોંગ્રેસમાંથી આપણી સાથે નિકુલ પટેલ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે અને વિશ્લેષક તરીકે જયવંત પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે ઐતિહાસિક બજેટ જે રજૂ કર્યું, આજનું જે બજેટ રજૂ થયું છે વધારા સાથે 10 નવી જાહેરાતો પણ તેમાં કરવામાં આવી છે। ત્યારે આ બજેટમાં જે તમામ જાહેરાતો થઈ છે, જે ફાળવણી થઈ છે, એ બજેટને આખા સંપૂર્ણ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમ જોવા જાવ તો આ બજેટ છે ને એ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ છે। 3,70,250 લાખ કરોડનું આ બજેટ છે। ગયા વર્ષની આપણે વાત કરીએ 24-25ની તો 3.32 લાખ કરોડનું બજેટ હતું અને આમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે। અને કનુભાઈ દેસાઈ જેઓ નાણામંત્રી છે એમણે આ ચોથું બજેટ છે, ચોથી વખત બજેટ રજૂ કર્યું છે। સવારથી જ તમામ ક્ષેત્રના લોકોની નજર બજેટ ઉપર હતી કે બજેટમાંથી શું નીકળશે, પરંતુ હળવું ફૂલ અને કોઈ નવા કરવેરા કે કોઈ જ એવી બાબતો નથી કે જે લોકોને ના ગમે। સામેથી તમામ ક્ષેત્રોને આવરી લઈ તમામ ક્ષેત્રોની જે નાણાકીય સહાય મળતી હતી એમાં થોડો બધાની અંદર વધારો કરવામાં આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટીમાં અનેક જગ્યાએ તો રાહત જાહેર કરી છે। ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, તમામ જે ક્ષેત્ર છે એ જ રીતે શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા તમામ બાબતોને એમણે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે। આમાં સૌથી જો એમનું એક બાજુ એમણે શહેરીકરણને પ્રોત્સાહનની વાત કરી છે અને શહેરીકરણ માટે એમણે બહુ જ મોટી રકમ ફાળવી છે અને બીજી તરફ એમણે ખેડૂતોને ઉપયોગી થાય એવી ઘણી બધી બાબતો આપી અને જે ગ્રામ વિસ્તારમાં વસતા નાગરિકો છે એને પણ માટે અનેક જોગવાઈઓ જાહેર કરી છે। અને ખેડૂતો માટે સૌથી એક મહત્વની અને ધ્યાન ખેંચે એવી જાહેરાત એ છે કે જ્યારે ખેડૂત પાસે એનું એક છેલ્લું ખેતર એકમાત્ર બાકી રહ્યું હોય અને એ બિન ખેતી કરાવે તો પણ એને ખેડૂત તરીકે પ્રમાણપત્ર મળી શકશે। આ મોટી વાત છે। નહીં તો પહેલાં એવી જોગવાઈ હતી કે એને કરાવવા માટે આપી દે એટલે ખેડૂત મટી જાય। જો એણે એ પહેલાં ખેતીની જમીન બીજે ના ખરીદી લીધી હોય તો એમાં આ એક બહુ જ મોટી રાહત જાહેર કરી છે। ટ્રેક્ટર ખરીદે એમાં જે મળવાપાત્ર સબસિડી હતી એ વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે। રાત્રે વીજળી આપે તો ખેડૂત પાણી વાળવા જાય ત્યારે એને સાપ, વીછી, અન્ય જાનવરોનો જે ડર રહેતો હતો એના બદલે ગ્રામ વિસ્તારની અંદર દિવસે જે એમણે કિસાન સૂર્યોદય યોજના જાહેર કરી એના હેઠળ દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે। કિસાન ક્રેડિટ કાર્ડની જે 3 લાખની મર્યાદા હતી 5 લાખ કરી છે અને જામનગર અને થરાદમાં નવી કૃષિ યુનિવર્સિટી સ્થાપવાની પણ વાત કરી છે। એટલે કૃષિ ઉપર
ગ્રામોત્થાન ઉપર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ઉપર, આ બધા ઉપર એમણે વજન આપ્યું છે. જે પશુધનની વાત કરીએ તો ગીરની ગાય માટે પોરબંદર તરફ એક એને રક્ષણ માટે, આપણી ગીરની ગાયનું જે સંરક્ષણ થાય એ માટેની જોગવાઈ કરી છે. તો મત્સ્ય ઉદ્યોગ માટે એવી જાહેરાત કરી છે કે ખેડૂત એના ખેતરના કોઈ પણ ખૂણે તલાવડી કરી અને એમાં મત્સ્ય ઉદ્યોગ કરશે તો એને બિનખેતી કરાવવાની જરૂર નહીં પડે. એટલે તમામ જે આ ગામડાને લગતી વાત છે, શહેરની અંદર જે મહાનગરો છે એના માટે એમણે સહાય જાહેર કરી છે. એટલું જ નહીં, જે 9 નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે એ અને 8 મહાનગરપાલિકા જૂની 17 મહાનગરપાલિકાઓ માટે ત્યાં રોડ, રસ્તા, બ્રિજીસ, દવાખાના, સ્કૂલો એ બધું બની શકે એ માટે આર્થિક સહાયની એમણે જોગવાઈ કરી છે અને આ બહુ મોટી વાત છે. આ જ રીતે જે મહિલાઓ મોટા શહેરોમાં ગ્રામ વિસ્તારમાંથી નોકરી કરવા આવે છે અને ક્યાં રહેવું એ સમસ્યા હતી, એટલે મોટા શહેરોમાં વિમેન્સ હોસ્ટેલની વાત કરી છે. એ જ રીતે મહિલાઓ માટે ઘણી બધી જુદી જુદી જે યોજનાઓ એમણે જાહેર કરી છે. એમાં સખી સહાય યોજના, આત્મનિર્ભર મહિલાઓ માટે 100 કરોડની જોગવાઈ કરી છે. અને એ જ રીતે યુવાનો ઉપર પણ એમણે એટલું જ ભાર આપ્યો છે. 5 લાખ યુવાનોને રોજગારી મળી શકે એ માટે જોગવાઈ કરવાની એમણે જાહેરાત કરી છે. એમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર એમણે સૌથી વધારે ભાર મૂક્યો છે અને એ માટે 2000 કરોડની ફાળવણી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, પછી સ્ટાર્ટઅપને જે રકમ હતી એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને જે સ્ટેમ્પ ડ્યુટી હતી એ સ્ટેમ્પ ડ્યુટીમાં 1 કરોડ રૂપિયા સુધીનું ગીરો ખત હોય તો 0.25%, એટલે કે 1 કરોડની તમે કોઈ વસ્તુ ગીરવે મૂકો તો એમાં 25,000 સ્ટેમ્પ ડ્યુટીના થતા તે ઘટાડી અને 5,000 કરવામાં આવ્યા છે. એટલે ત્યાં 20,000ની છૂટછાટ મળી છે. એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં એમણે ઘણી બધી રાહત જાહેર કરી છે. એટલે આખું તમે જુઓ તો જે પેન્શનર છે, પેન્શનરને એની હયાતીની ખરાઈ કરાવવા માટે એના પેન્શનની ઓફિસે જવું પડતું હતું અથવા તો જે બેંકમાં એનું પેન્શન આવતું હોય ત્યાં જવું પડતું હતું. એના બદલે હવે ઓનલાઈન પણ કરી શકશે. એને ત્યાં આંટો ખાવાની જરૂર નથી, કારણ કે મોટી ઉંમરના હોય તો એ લોકો પેન્શનરોને મુશ્કેલી પડતી હતી. એમાં પણ એમણે રાહત કરી આપી છે. કોઈ ભાડે મિલકત લે તો એમાં 1% સ્ટેમ્પ ડ્યુટી હતી, એમાં રાહત કરી છે. અને જો રહેણાંકની હોય તો 500 રૂપિયા અને કોમર્શિયલ હોય તો 1000 રૂપિયા એવું કરી કાઢ્યું છે. એટલે એમાં પણ ઘણી બધી રાહત જાહેર કરી છે. અમદાવાદના મેટ્રો નેટવર્ક માટે 150 કરોડની જાહેરાત કરી છે. શિક્ષણમાં વર્ગખંડો વધારવા અને સુધારણા કરવી અને આ બધા માટે એમણે 22,914 કરોડ ફાળવ્યા છે. એટલે લગભગ તમામ ક્ષેત્રોને એમણે આવરી લીધા છે. ક્લાઇમેટ ચેન્જ માટે પણ જાહેરાત કરી છે. પર્યાવરણની રક્ષા માટે, વન અને પર્યાવરણ માટે પણ એમણે 3,140 કરોડ ફાળવ્યા છે. તમામ સેક્ટરમાં એમણે આજે છે એ ઉત્થાન થાય, ગુજરાતનો વિકાસ થાય અને જનકલ્યાણ, પ્રજાની સુખાકારી વધે એના પર ધ્યાન આપવામાં આવ્યું છે. અને એ માટે એમણે એક સૂત્ર આપ્યું છે, વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું. આ એનું જે સૂત્ર છે એ સાકાર કરવા માટે આજે આ બજેટનું મુખ્ય સૂત્ર હતું કે જે ગુજરાત છે એને વિકસિત કરવું અને એ માટેનું વિઝન, દ્રષ્ટિકોણ રજૂ કરવો અને જનકલ્યાણની જે ભાવના છે, એનું જે મિશન છે એને ઉપર લઈ જવું. આ 2 વસ્તુ જે હતી એ 2 વસ્તુ ઉપર જ એમણે ધ્યાન કેન્દ્રિત કરી અને આ બજેટના આંકડાઓની આજે જાહેરાત કરી છે. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આજે જે બજેટ રજૂ થયું છે, ઐતિહાસિક બજેટ જેને કહેવામાં આવી રહ્યું છે, ત્યારે બજેટની રજૂઆત પહેલા જ્યારે મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે લોક કલ્યાણ અને જન કલ્યાણકારી આ બજેટ હશે, તો શું તમને લાગે છે કે આજે જે બજેટ રજૂ થયું છે તેમાં આ વાતનું પ્રતિબિંબ એમાં ઝીલાયું હોય? હિરલ, પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ 2047નું જે લક્ષ્ય આપ્યું હતું
એનું આ રસ્તો પણ છે કે જે રીતે કેન્દ્ર સરકાર અબકી બાર 12 લાખ કે પાર કે જે રીતે મધ્યમ વર્ગીય દિલ્હી સરકારે જે સમગ્ર ભારતની જનતા વિશે વિચાર્યું એ જ રીતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીએ જે પ્રધાનમંત્રીના જે લક્ષ્ય 4 કે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂત, આ 4 જ્ઞાતિઓનું હિરલ જો ઉત્થાન થઈ જાય, આ લોકોની બધી જ પરિસ્થિતિઓ સારી થઈ જાય તો વિકસિત ભારત અને વિશ્વગુરુ બનતા આપણને કોઈ નહીં રોકી શકે ને એની એક ઝલક છે કે 2023 અને 24 નું બજેટ હતું 3 લાખ ને પાર હતું અને આ વખતે 17% વધારો એટલે કે 3,70,250 કરોડનું માત્ર 4 જ્ઞાતિઓ નહીં પણ સુખાકારી, સમૃદ્ધિ અને 2047 નું લક્ષ્ય આપણે જોઈ શકીએ. એ માટે મહિલાઓ માટે આપણે જે પ્રફુલભાઈ કહ્યું, હું ફરીથી થોડું રિપીટ કરીશ કે જેમાં વર્કિંગ વુમન કે જે પોતાના ઘરથી બહાર રહેતા હોય એ લોકો માટે પણ એક સારી એવી હોસ્ટેલ બનાવી શકાય ને મહાનગરો જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર આવી જાય છે. ગંગા સ્વરૂપ યોજનાઓ આવી જાય છે, વહાલી દીકરી આવી જાય છે, કિશોરી જે કુપોષણ ઘટાડવા માટે 350 કરોડની પણ એ જોગવાઈ કરવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભર માટે સખી સહાય યોજના જે કરવામાં આવી હતી. બીજું કે ગરીબો માટે જે ઘરનું સ્વપ્ન જે જોતા હોય કે જે પોતાના ઘરનું જે 3 લાખ રૂપિયાનું જે પીએમ આવાસ યોજના જે ગ્રામીણની હું વાત કરી રહ્યો છું કે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના આવી જાય છે, પંડિત દીનદયાળ આવાસ યોજના આવી જાય છે, હળપતિ આવાસ યોજના કે જેમાં 1,20,000 સમારકામના જે મળતા હતા એમાં 50,000 માતબર રકમ વધારીને 1,70,000 કરવામાં આવી છે. એ જ રીતે આદિજાતિ વિકાસ વિભાગને કુલ 5,120 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હિરલ 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા 750 કરોડની આ સરકારે જોગવાઈ કરે છે. મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલની જે નીતિ છે એમાં 5 લાખ રોજગારીનું સર્જન કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ગ્રીન રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોને ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે પણ 200 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વિકસાવવામાં આવશે જેમાં બનાસકાંઠાનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સરે વેવ તરીકે પણ એને મંજૂરી આપવામાં આવી છે. 664 આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ માટે 547 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 176 સરકારી છાત્રાલયનો અને 921 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોને અંદાજે 70,000 વિદ્યાર્થીઓને માટે 313 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે રીતે રોજગારીની આપણે વાત કરીએ તો 22,000 થી પણ વધુ શિક્ષકોની ભરતી આ દરમિયાન સરકારે ધ્યાન આપ્યું છે અને એ પણ કેલેન્ડર પ્રમાણે થતી જશે. જે રીતે જે વર્તમાનમાં ધોરણ 1 થી 8 અને ધોરણ 6 થી 8 એ રીતે અને માધ્યમિકમાં 1852 એમ કરીને કુલ 13,852 વિદ્યા સહાયકોની જે ભરતી કરવામાં આવી હતી અને ફરીથી હવે જે એસઆરપી બિન હથિયારી પોલીસ વિભાગમાં જે વગેરે જે વિભાગો આવે છે એમાં 14,000 ભરતીનું પણ લક્ષ્યાંક છે. આ સરકારે મેં આપને કહ્યું કે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો માટે જે વિચાર્યું છે એ એક કટિબદ્ધ જે બોલીએ છીએ એ કરી બતાવીએ છીએ ને ખાતમુહૂર્તથી ઉદ્ઘાટન સુધી જે પ્રધાનમંત્રી જે આ કામ કરી રહ્યા છે ને ઘરે ઘરે જે રીતે પ્રફુલભાઈ કીધું, ફરીથી રિપીટ કરીશ કે દિવસે 97% આપણા ગુજરાતમાં દિવસે વીજળી આપતા કિસાન સૂર્યોદય યોજના ને પણ એને આગળ વેગવંતી કરવા માટે એ સરકાર કટિબદ્ધ છે. જે રીતે ઘરનું ઘર જે ગ્રામીણમાં જે રોડ રસ્તા, જે પાકા મકાનો, આરસીસી રોડ અને જે રીતે નવા જે 3 દિવસ પહેલા જે 537 કરોડ મુખ્યમંત્રી શ્રીએ જે ગ્રાન્ટ આપી એમાં પણ એનું સૂચન આવી જાય છે. એટલે હિરલ બધી જ વાત હું આપને કહેવા માંગીશ કે દિલ્હી સરકારે જે રીતે કહેવાય ને કે આપણે મામાના ઘરે ખાતા હોય તો પછી પીરસવા માટે માં જ હોય, એ રીતે આપણે દિલ્હી સરકારે પણ જે રીતે 12 લાખથી જે ટેક્સ રાહત આપી એ રીતે અહીંયા ગુજરાત સરકારે પણ ગરીબ મધ્યમ વર્ગો માટે, ગરીબો માટે, બધા માટે સરકારની તિજોરી ખુલ્લી રાખી છે કે કોઈ નવા ટેક્સ નહીં,
માત્ર સુખાકારી સમૃદ્ધિ અને કલ્યાણકારી યોજના માટે 2047નું લક્ષ્ય આ થશે અને આ ખૂબ જ આ વખતે 17% જે વધારે બજેટ છે એનાથી જે જન સુધી અમારે જે સંકલ્પ છે એ પહોંચી શકાશે અને આ બજેટ અતિ લોકપ્રિય બનશે અને બધાએ આને આવકાર્યું છે. જી બિલકુલ. નિકુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે 5 લાખ રોજગારીનું નિર્માણ કરવામાં આવશે, ત્યારે તમને શું લાગે છે કે આ જે જાહેરાત કરી છે તે પ્રમાણે રોજગારીનું નિર્માણ થશે કે ખરા, અને થશે તો કઈ રીતે થશે? આખા બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે બી કોઈ બજેટ રજૂ થાય તો ડેફિનેટલી એના આઉટલેસ અલગ અલગ સેક્ટર્સમાં હોય અને દરેક સેક્ટરનું મહત્વ સમજીને સરકાર પોતાની રીતે એ પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે. પરંતુ આપણે જ્યારે જોઈએ તો સમગ્ર બજેટની અંદર આવક ક્યાંથી આવશે, તો આવકની વાત કરું તો 25 રૂપિયા એટલે 125 રૂપિયા સરકાર શું કહેવાય લોન લેશે, એટલે કે ધિરાણથી લેશે. તો એ 25 રૂપિયા ધિરાણ પર વ્યાજ તમે બજેટ જોઈ લો તો જે બી 13% જેટલી રકમ વ્યાજમાં આપણે ભરી રહ્યા છે દર વર્ષે. તો શું આપણે એમાં કોઈ ઘટાડો કરી ના શકીએ? વિકાસના નામે આટલી બધી લોન લઈ અને કામગીરી કરવું એ કેટલું હિતાવહ છે એ તો આવનારા દિવસોમાં જોઈશું. કારણ કે અત્યારે જેટલું બી ગુજરાતનું આ બજેટ છે એટલું જ કદાચ શું કે લોકોના માથે આજે ગુજરાતના માથે દેવું થઈ ગયું છે. 1960માં 115 કરોડનું બજેટ હતું, આજે બજેટ વધીને 3,70,000 કરોડનું બન્યું છે. તો એક ગુજરાત માટે ગૌરવવંતી વાત છે, કારણ કે લોકોને એની અંદરથી એના લાભો મળવાના છે. પરંતુ જ્યારે લાભોની વાત કરવામાં આવે અને જે વિઝન વિકસિત ગુજરાત, તો કયું વિઝન અને કેવી રીતના વિકસિત ગુજરાત, જેના લીધે કઈ રીતના રોજગારીઓ જનરેટ થશે, હું 2-3 ઉદાહરણ આપવા માંગીશ. કારણ કે આજના બજેટ સ્પીચમાં આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે આ શબ્દોના ઉપયોગ કર્યા. સૌથી પહેલો શબ્દનો ઉપયોગ કર્યો ધોલેરાનો. તો ધોલેરાની વાત કરવામાં આવે તો ત્યાં બી સરકારે કીધું હતું કે ભાઈ અમે બધાને રોજગારી આપીશું, ત્યાં એક નવું શહેર બનશે. તો 2013 થી લઈને આજે 2025 થઈ ગયું, એટલે ઓલમોસ્ટ 12 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. તેમ છતાં બી આપણને જે રૂપમાં એ જોઈએ છે કશે ને કશે હજી આપણને મળી નથી રહ્યું. બીજો ઉદાહરણ આપવા માંગીશ કે વિઝન વિકસિત ગુજરાત અને મિશન જન કલ્યાણ, ત્યાં બી રોજગારીની વાત કરવામાં આવી હતી અને એક વિઝનની વાત કરવામાં આવી હતી કે ગુજરાતને આપણે ભારતનું ફાઇનાન્શિયલ હબ બનાવીશું. એના માટે 2015માં ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી. મારે જાણવું છે કે હજી એ ફાઇનાન્શિયલ હબ કેટલા વર્ષ પછી બનશે, કારણ કે આજની તારીખે બી ફાઇનાન્શિયલ રાજધાની મુંબઈ છે. એટલે ત્રીજો મુદ્દો હું કહેવા માંગીશ, જે મારા માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી કલ્પસર પ્રોજેક્ટ એટલે પાણીની વાત કરવા માંગીશ કે જે શું કહે મીઠા જળનું સરોવર બનાવવાની જે વાત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, કલ્પસર પ્રોજેક્ટ, એની બી ઉચ્ચારણ આજે ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાની બજેટ સ્પીચમાં કરી. તો એ કલ્પસર પ્રોજેક્ટ ક્યારે પરિપૂર્ણ થશે, શું થશે, એમાં બી તમે જુઓ તો રોજગારીની ને તકો વધી છે, બતાવવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયાની વાત કરવામાં આવી કે જ્યાં એમએસએમઈ સેક્ટર્સની અંદર, સ્ટાર્ટઅપ્સની અંદર આપણે બધા પ્રોવિઝનિંગ આપી રહ્યા છે, લોકોને ફાયદા આપી રહ્યા છે, લોન્સ આપી રહ્યા છે. તેમ છતાં બી આજે આપણો સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે ગુજરાતનો છે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો 3.4%થી વધારે નથી. તો આ બધા વસ્તુની પાછળના કારણો શું છે એ સરકાર એ વિચારવું જોઈએ. અને વિપક્ષ તરીકે અમે અહીંયા કોઈ વિરોધ નથી કરી રહ્યા, અમે વિરોધ નથી કર્યા, પણ જે વસ્તુ અમે જોઈ શકીએ છીએ અને જે પ્રજાને જણાવવા માંગે છે એ જણાવીને અમે પ્રયત્ન કરવા માંગે છે કે વિકસિત ભારતની જે પરિકલ્પના 2047માં માનનીય વડાપ્રધાન કરી રહ્યા છે અને એમાં ગુજરાતે જો સહભાગી થવાનું હોય ને એના 50,000 કરોડનું જો આયોજન સરકાર કરી રહ્યો, તો એની જોડે જોડે કુપોષણની જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઉદ્ભવી રહી છે એના પર સરકારનું ધ્યાન નથી. કે શું જ્ઞાન 2.0, કારણ કે સરકાર અવનવા શબ્દો લઈને આવે છે. જ્ઞાન 1.0 ગયા બજેટમાં હતું, આ વખતે જ્ઞાન 2.0 આ બજેટમાં છે. તેમ છતાં બી તમે જુઓ કુપોષણની પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર, આપણે ગુજરાત ભારતમાં 4થા ક્રમાંક પર છે. 12 લાખ જન્મ થાય છે, જેમાં 30,000 બાળકો તો મૃત્યુ પામે છે અને 39% જેટલા બાળકો આજે કુપોષિત છે. તમે જો 2024-25 ના બજેટમાં સરકારે સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ 2,865 કરોડનું આપ્યું હતું. શું થયું, એના કોઈ ઇમ્પ્લિમેન્ટેશન શું થયા, એમાં ઇમ્પ્રુવમેન્ટ થયા કે નહીં? કારણ કે જે આંકડાઓ તમે જુઓ તો દર વર્ષે સદંતર વધતા રહે છે. 2020-21 લઈ લો, 21-22 લઈ લો, 22-23 લઈ લો, તો સદંતર કુપોષણના બી આંકડા વધી રહ્યા છે. શું આ વિકસિત ભારતની વાત આપણે પરિકલ્પના કરી રહ્યા છે કે જે આપણું જન્મેલું બાળક બી સારી રીતે પોસાઈ નથી રહ્યું? તો ઘણા બધા સવાલો છે.
મારા ખ્યાલથી સરકાર જવાબ આપવા માટે બેઠી છે ને એમની જ જવાબદારી છે, કારણ કે જનતા એમને ખોબલે ને ખોબલે ભરીને મત આપી રહી છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સરકારે આ વખતે બજેટમાં શહેરીકરણ પર વધારે ભાર મૂક્યો છે, પરંતુ ભારત તો આપણું ગામડામાં વસે છે, ત્યારે આ જે વિરોધાભાસ ઊભો થયો છે તેને લઈને આપ શું કહેશો? કારણ કે ગ્રામોત્થાન કરતા કરતા હવે શહેરીકરણ પર ભાર મુકાવા લાગ્યો છે બજેટ પર, તો આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જયવંતભાઈ, આ ખાસ એટલા માટે કે વિપક્ષે જે આ બજેટને ચીલાચાલુ બતાવ્યું અને રોજગારીની વાત કરી છે, પણ એનો કોઈ નક્કર રોડમેપ નથી આપ્યો, એ વાત કર્યું. એની સાથે ગામડા તોડનારું છે એવો શબ્દ વાપર્યો છે, એટલા માટે આ સવાલ છે. નહીં, હવે ગામડા એક વિપક્ષની વાત સાચી છે, અને ગામડા નહીં માત્ર પણ નાના નાના શહેરો અથવા તો ભૂતકાળમાં જે મોટા શહેરો ગણાતા હતા, ભાવનગર, જુનાગઢ, અમરેલી, એ બધામાંથી એક પ્રવાહ, બહુ મોટો પ્રવાહ છે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા તરફ ધસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત બંને મોટા શહેરો, રાજકોટ એની તરફ ધસી રહ્યો છે. એના કારણે ગામડામાં આજે એ સ્થિતિ થઈ છે કે હવે કોઈ યુવતી ત્યાં પરણવા તૈયાર નથી. હજુ પણ ઘણી બધી પ્રાથમિક સુવિધાઓથી ગામડાઓ વંચિત છે. આપણે અવારનવાર મંતવ્યના સમાચારોમાં, ફટાફટ સમાચારોમાં પણ જોતા હોઈએ છીએ કે હજુ પણ ત્યાં રસ્તાનું. હું તો આગળ કહેવા માંગીશ કે આજે એક્સપ્રેસ હાઈવે ને બધું બનાવવાની વાત કરી છે, બહુ સારી વાત છે. બનાસકાંઠાથી પીપાવાવ છે કે પછી સોમનાથ એક્સપ્રેસ વે ની બનાવવાની વાત કરી છે, પરંતુ ઘણા બધા હાઈવે છે એ હિંમતનગર પાસે રસ્તો છેલ્લે હું નવેમ્બરમાં ગયો હતો ત્યારે મને યાદ છે કે ત્યાં ખૂબ ખરાબ હતો અને ટ્રાફિક જામની સ્થિતિ ત્યાં જોવા મળી હતી ખરાબ રસ્તાના કારણે. તો એ હજુ પણ ખૂટે છે. ને આજે જે નિકુલભાઈની વાત સાંભળી મને, એટલે એમણે કહ્યું કે વિરોધ કરવા માટે નથી કહેતા, પણ એમણે પોઈન્ટ ઉઠાવ્યા એ છે. બીજું કે નારી ચોકડી પાસે, એટલે ભાવનગર પાસે જે ફ્લાયઓવર બને છે, તો એ ઠાગા ઠૈયા કરું છું, ચાચોડી ઘડાવું છું, એ પ્રકારે ઘણા વખતથી બન્યા જ રાખે છે. અમદાવાદ રાજકોટનો 6 લેન બનાવવાનું જે છે ચાલે છે, એ પણ ખૂબ લંબાઈ ગયો છે, જે આપણો અમદાવાદનો મેટ્રો પ્રોજેક્ટની જેમ જ. એ જ રીતે સાબરમતી રિવરફ્રન્ટનું પણ ઘણું લંબાઈ ગયું છે. ધોલેરાનું વિકાસનું પણ એ વાત કરી નિકુલભાઈએ. પરંતુ એની સાથોસાથ એક બીજું તમે જે પ્રશ્ન પૂછ્યો પ્રફુલભાઈ, કે હિરલે પ્રશ્ન પૂછ્યો, એના સંદર્ભમાં કહેવા માંગુ છું કે ભાજપની ગામડાને વિકાસની આખી એક અલગ દ્રષ્ટિકોણ છે. એ એવું કરે છે કે ગામડાને શહેરમાં ભેળવી દે છે. મનપામાં, મહાનગરપાલિકામાં દાખલા કે પેલા બોપલ છે એ અમદાવાદમાં નહોતો આવતો, હવે અમદાવાદમાં બોપલ વિસ્તાર આવે છે. તો એ રીતે સાણંદ નજીકનો વિસ્તાર છે, તો એનો પણ અત્યારે આપણે વિકાસ એ રીતે જોઈ શકીએ છીએ. પણ એ આખો વિકાસ છે ને ઔદ્યોગિકરણ વાળો વિકાસ છે. ખેતીની જમીન છે ધીમે ધીમે ઘટી રહી છે, અને લોકો વેચી વેચીને એ પણ આખો સામાજિક વિષય પણ છે કે હવે લોકોને ખેતી કરવી ગમતી નથી. રાતોરાત જો પૈસા મળતા હોય તો વેચીને કરોડપતિ થઈ જવું છે, એ એક આખો અલગ વિષય છે. અને બીજો મને લાગે છે કે જે એક રત્ન કલાકારો માટે પેકેજ જે કોંગ્રેસે આજે માગણી કરી, એ વાત સાચી છે. હીરા ઉદ્યોગ ખૂબ મંદીમાં છે, તો એના માટે કંઈક આમાં જાહેરાત થઈ હોત તો વધારે સારું હતું. પરંતુ ઓવરઓલ બીજી જે પ્લસ પોઈન્ટ કહેવા જોઈએ એ છે કે મહિલાઓ માટે સખી સાહસ યોજના છે, કે પછી દાહોદ જે આદિવાસી વિસ્તાર ગણાય છે એને એક રેલવેનું લોકોમોટિવ એ તો આપ્યું જ છે, પરંતુ સાથોસાથ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આપવાની જાહેરાત કરી છે. તો આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને મધ્યપ્રદેશની સાથે કનેક્ટેડ વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, તો એ રીતે ખૂબ લાભ થશે. અને સાથોસાથ એઆઈ લેબ એની પણ આપણે વાત કરવી જોઈએ કે એઆઈ લેબના કારણે આપણે મોડા છીએ, કારણ કે વિશ્વ છે એઆઈમાં કેટલી હદે આગળ વધી ગયું છે, ને આપણે હજુ એઆઈ લેબની સ્થાપના હવે કરી રહ્યા છીએ. પહેલા કરવાની જરૂર હતી, પરંતુ હવે કરી રહ્યા છે, તો એને બરાબર એમાં કોઈ ઉણપ ન રહે, વિપક્ષો પ્રશ્ન ન ઉઠાવી શકે, એ પ્રકારની આધુનિક, માત્ર જાહેરાત કરવાથી કંઈ નહીં થાય, એને આધુનિક બનાવવી પડશે. ને ખરેખર એમાં એવા સંશોધનો થાય જે પોઝિટિવ હોય, જે કોઈ પણ એવો વિડીયો હોય કે એ પ્રકારની ફેક પેલી વસ્તુ હોય તો એને પકડી શકે, તો એ ગુજરાત છે એ બાબતમાં અગ્રેસર થાય. અને બીજી વસ્તુ આઈ હબની જે એને અલગ બીજા સેન્ટરોમાં પણ વિસ્તારવાની વાત છે, એ કરવામાં આવી છે. અને પશુઓને મફત સારવાર
એ પણ બહુ મોટી વાત છે. દિવ્યાંગજનોને 80% દિવ્યાંગતા ધરાવતા હોય એને બદલે હવે 60% દિવ્યાંગતા ધરાવતા લોકોને પણ એ બધા લાભો મળશે. તો આ મને લાગે છે કે આ બહુ મોટા પોઈન્ટ છે અને આવકારવા જોઈએ. અને સાથોસાથ મેં અગાઉ જે નેગેટિવ પોઈન્ટ કહ્યા એ સરકારે વિચારવાની જરૂર છે. બીજું એ છે કે પ્રફુલભાઈ કે હવે ભાજપ સરકારે એક નવું ચલણ કાઢ્યું છે કે એ બજેટમાં ક્યાંથી આવક આવશે એની વાત કરતા નથી, પરંતુ પછી દર મહિને આપણને સાંભળવા મળે છે, દર 1 તારીખે આપણે સમાચાર આપતા હોઈએ છીએ કે આ નિયમો બદલાયા, ટોલ ટેક્સ આટલો થયો, અટલ સેતુમાં પછી 35 રૂપિયા કરી દેવાયા, 50 રૂપિયા કરી દેવાયા, કે એ રીતના કરીને આપણા ખિસ્સા તો ખંખેરતા જ હોય છે. તો એ પ્રકારનું કરવાના બદલે તમે બજેટમાં જ જાહેરાત કરો તો અમે ટીકા પણ કરી શકીએ કે ભાઈ આ ઓવરઓલ, કારણ કે હવે એમાંથી ટીકાથી બચી જાય છે. એટલા માટે બજેટમાં માત્ર ફૂલ ગુલાબી જાહેરાતો જ થતી હોય છે. છદમાં છૂપું રાખે છે અને પાછળથી લાગુ પડતું હોય છે. કોર્પોરેશનનું બજેટ આવે છે એ કોઈ પણ પ્રકારના કરવેરા વગરનું આવે છે, પણ એમણે શું કર્યું છે, પ્રોપર્ટી ટેક્સ જંત્રી હાથે જોડી દીધો, ઓટોમેટિક વધી જાય. એવી રીતે AMTS ના ભાડા નથી વધારવાના, પણ જ્યારે ફેબ્રુઆરીનો એન્ડ આવે ત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવની તુલના કરી અને વધ્યા હોય તો એના પ્રમાણમાં આપોઆપ ભાડું વધી જાય. આવી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. હા, આપ ચાલુ રાખો. એ આ વચ્ચે મેં તમને એટલા માટે કહ્યું કે આ બધું એવી સૂક્ષ્મ જોગવાઈઓ હોય છે કે લોકોને પછી પાછળથી ખબર પડે છે. આ ટોલ ટેક્સ દર મહિને સમાચારો આવે છે કે આ બેંકોમાં નિયમો રોજે રોજ ફરે છે. 3 કરતા વધારે વાર પૈસા ઉપાડો તો તમારે ચાર્જ ચૂકવવો પડે છે. બીજી બેંકમાં તમે જઈને ચાર્જ એ કરો તો ચાર્જ આપવા પડે છે. આવા ઘણા બધા જે હિડન કહેવાય ને. નિકુલભાઈ, અટકાવવા માંગીશ, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ વિરામનો સમય થયો છે. તો બજેટમાં વધુ શું રજૂઆતો કરવામાં આવી છે તેની પર ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, सागर लक्ष्मी हाइब्रिड बाजरी बियारण જ વાવો. ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है. इसलिए तिरुपति ऑयल्स के विटामिन्स एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस. जरा सी हंसी दुलार जरा सा the taste of India, जरा सी अनबन प्यार जरा सा the taste of India, यही तो अमूल है स्वाद इंडिया का, यही तो अमूल है the taste of India. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે ચર્ચાને આપણે આગળ વધારીશું. ત્યારે નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટરની જે વાત કરવામાં આવી, વડોદરામાં પણ લશ્કરી વિમાન બનશે તેવી પણ વાત કરવામાં આવી, પરંતુ ક્યાંય પણ ઇન્ડસ્ટ્રીઝની કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવી કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી કે નથી કોઈ વાઇબ્રન્ટ MOU કે તેને આગળ વધારવાની એવી કોઈ વાત કરવામાં આવી. તો આજે રોજગારીનું સર્જન કરવાની જે વાત છે એ રોજગારી સર્જન થશે ક્યાંથી? નિલેશભાઈ એ કહેવું માંગે છે કે તમે 5 લાખ તો સરકારી નોકરી આપી શકવાના નથી, એ સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ સરકારનું શું હોય છે કે બધાને સરકારી નોકરી ના આપી શકાય, તો તમામને રોજગારી મળી શકે એવું એક વાતાવરણ સર્જવાનું હોય છે ને, એ માટે ઔદ્યોગિક વિકાસ અને એ બધી બાબતો એમાં આવી જતી હોય છે. તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે બીજી કોઈ એવી જાહેરાત નથી કરી, તો તમે 5 લાખ જે નોકરીઓનો કોઈ રોડમેપ કે કોઈ રૂપરેખા નથી આપી, તમે કઈ રીતે સમજાશો એ બાબતને? એવું કહેવું છે. જો સાચી વાત છે કે ઘરે ઘરે સરકારી નોકરી કોઈ પણ સરકાર ના આપી શકે,
પણ શ્રી નરેન્દ્ર મોદીજી એક વિઝન આપ્યું કે નોકરી માગો ને નોકરી આપવા વાળા બનો. તો એ રીતે જે સ્ટાર્ટઅપ સૌથી વધારે આપણા ગુજરાતના સ્ટાર્ટઅપના આંકડા જુઓ તો બહુ જ સારું છે કે MSME નો જે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે કે મુદ્રા લોન થકી આજે કોઈ પણ વ્યક્તિને વગર ગેરંટી સરકાર ગેરંટી આપે છે યુવાનોને કે અમે તમારી ગેરંટી બી કોઈ તમને ઓળખીતા કે તમારા સગાવાલા કોઈ ગેરંટી વગર આપતા હશે તો બહુ સારી વસ્તુ, પણ આ સરકાર બધાની વહારે આવી અને ગેરંટી સરકાર લઈ જાય ને લોનો આપે છે ને MSME જે નવા કે એનાથી હિરલ એક વ્યક્તિને એક ધંધો કરે તો 10 વ્યક્તિને રોજગારી આપે છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ એવું વિચાર્યું. બીજું કે નિકુલભાઈનો એક પ્રશ્ન મેં નોંધ કરી રાખ્યો કે સરકારે રાજ્યના જે દેવા તો હમણાં 4 દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું હતું. ટ્વીટ આપને હું જણાવું કે ગુજરાત અંડર જે કહેવાય કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમી રિસર્ચ જે એનું જે આખો એક રાષ્ટ્રીય આવે છે રિસર્ચ સેન્ટરનું કે જેમાં ગુજરાત જે 21 રાજ્યોની જે તુલનાએ જે એનું ડેપ્થ હતું કે ડેપ્થ ટુ GSDP કે જેમાં 4.5% જે રિડ્યુસિંગ થયું કે 21 રાજ્યોમાં ગુજરાત મોખરે આવે છે. એ રીતે આ સરકાર આ વિચારી રહી છે. બીજું કે તમે કીધું રોજગારીની, તો રોજગારીમાં જે સરકારની કેલેન્ડર પ્રમાણેની જે ભરતી હોય મેં આપને કહ્યું કે 22,000 14,000 અને 13,500 ભરતી તો ઓલરેડી એ ગતિશીલ પ્રક્રિયામાં છે. નવી જે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આ સરકારે ખૂબ જ સારું એવું વાતાવરણ ઊભું કર્યું છે કે પર્યાવરણ જે રીતે જરૂરી છે હિરલ એ રીતે ઉદ્યોગો પણ જરૂરી છે કે આપણે પર્યાવરણના ઉદ્યોગોને બેલેન્સ કરતી આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કે આપણે પર્યાવરણના પણ જે રીતે આને જે સલામત રાખીએ જે આદિવાસી બેલ્ટ હોય કે જે જગ્યાએ જ્યાં એના વાતાનુકૂલન કે આબોહવા પણ આપણા માટે જરૂર છે એવી રીતે ઉદ્યોગો માટે પણ કે જે રીતે આપણે ગુજરાતમાં જોયું કે 2002 થી 2025 સુધી જળ અછતથી જળ સમૃદ્ધિ સુધી મુખ્યમંત્રી શ્રી મોદીજી હતા ને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો એક CM જેટલા બી આ એ ગતિશીલ પ્રક્રિયાને આગળ કરીને આજે ઘરે ઘરે 100% પાણી આપણે મળી રહે છે. એ જ રીતે ઉદ્યોગોને પણ પાણી આપવા માટે એ ટ્રીટ વાળું પાણી એ સિંચાઈ વાળું પાણી કે જે ઉદ્યોગોને આપવામાં આવતું હોય તો એ પાણી ટ્રીટ કરીને એ બગીચા એ ઉદ્યોગોને આપી શકાય. એ જ રીતે આ રોજગારી અને આજે તમે ગૂગલમાં આંકડો કરો છો, હું નહીં, હું કદાચ તમને એમ લાગે મારી ઉપર કોઈ આક્ષેપ કરતા હોય કે ભાઈ આ સરકારના આંકડા ખોટા બોલે છે, તો તમે જુઓ કે સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારીમાં અવ્વલ આવે છે. હિરલ, આપણે આંકડો જોયેલો હતો કે પ્રિયંકા ગાંધી એક સમય બોલી ગયેલા હતા કે 50 લાખ પ્રવાસીઓના કે આ સરકારે ટ્રેન મારફતે મોકલે. આ આંકડા આજે તો કોરોના પછીનો ઘણો સમયગાળો છે કે હવે રોજગારી તો લાખો કરોડોમાં લોકો સર્જન કરી રહ્યા છે કે રોડ ઉપર જે લારી ગલ્લાવાળો હોય ને એને પણ 10,000ની જગ્યાએ રાજ્ય સરકાર 30,000ની એના આધાર કાર્ડ ઉપર એને લોન આપે છે અને એના વ્યવહાર પ્રમાણે એ લોન વધતી જશે. એ જ રીતે મેં આપને કહ્યું કે 4 જ્ઞાતિઓના ઉત્થાન માટે આ સરકાર કામ કરી રહી છે. એટલે જો કોઈ પણ વિપક્ષ હોય આક્ષેપ કરવાના છે કારણ કે ઓલરેડી હવે 11-12ની એમની જે ફિગર છે એ વિરોધ કરવા લાયક પણ છે નહીં, પણ છતાં એ એમનો અવાજ તો ઉપાડવા લે છે. અને એ જ કહી રહ્યું કે કેમ ગ્રામીણ ક્ષેત્રમાં પણ એ વાઈફાઈ કનેક્ટિવિટી ના આવવી જોઈએ, એ પાકા રસ્તા ના આવવા જોઈએ, એ પાકા મકાનો ના આવવા જોઈએ. એ લોકોને પણ હક છે. એટલે જે રીતે ડેવલપમેન્ટ જરૂરી છે, તમારે વિકાસ કરવો છે તો એટલું નહીં કે ખાલી એક જ પરિવારનો વિકાસ કરો, એક જ ગાંધી પરિવારનો વિકાસ નહીં. આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કે પ્રધાનમંત્રી મોદીજીના જે સંકલ્પના છે કે આપણે 11મા સ્થાનેથી 5મા સ્થાને અર્થતંત્ર લાવ્યા હશે ને તો એનો રસ્તો ગ્રામીણથી શરૂઆત થાય છે. ને એટલા જ માટે કે આપણે ત્રીજા ઇકોનોમી બનવા તરફ જઈ રહ્યા છે. ને જે રીતે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે જે રીતે નવા રિંગ રોડ આવી રહ્યા છે, જે રીતે નવા વિભાજન થઈ રહ્યા છે કે એક મોટા જિલ્લાને 2 જિલ્લામાં વહેંચવામાં કે આખું એક એડમિનિસ્ટ્રેટિવ થાય, એક ફંડ એનું ડેવલપ થાય ને એ પૂરેપૂરું એ છેવાડાના ઘર સુધી એ પહોંચે, સરકારની એ લાભાર્થીઓ બને, સરકારની એ યોજનાઓ બને અને DBT મારફતે એને સીધો લાભ મળે. આ સરકાર એ દિશામાં કામ કરી રહી છે. એટલે 100% એ આક્ષેપો એમને મુબારક છે, પણ અમે માત્ર
જનતા માટે કામ કરી રહ્યા છે. અને એનું સીધું ઉદાહરણ આપને કહું કે 2 દિવસ પહેલા 66 નગરપાલિકામાંથી જે 62 નગરપાલિકા જે આવી ને એ મતદાતા એ સીધો એ સરકારની યોજનાથી ખુશ છે, એને બિરદાવ્યું છે, એ આવકારે છે. અને એટલા જ માટે આ રિઝલ્ટ જે છે ને એ અમારા રિપોર્ટ કાર્ડમાં એ અવ્વલ આવે છે. જી બિલકુલ. નિકુલભાઈ, તમને પૂછવા માંગીશ કે આ વખતનું જે બજેટ રજૂ થયું એમાં સૌથી વધુ શિક્ષણ પર બજેટ વધુ ફાળવવામાં આવ્યું છે. મેડિકલ એજ્યુકેશનની સાથે સાથે શિક્ષણ અંગે જે વધારે બજેટ ફાળવવામાં આવ્યું એની એક તરફ વાત છે, અને બીજી તરફ હાલની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં ઓરડાની કોઈ વ્યવસ્થા નથી, ઓરડા છે તો જર્જરિત છે. એવી કન્ડિશનમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, બહાર બેસીને વિદ્યાર્થીઓને ભણવું પડતું હોય છે. ઘણી બધી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. તો એક તરફ જે બજેટની જાહેરાતો છે અને બીજી તરફ જે હાલની પરિસ્થિતિ છે, આ બંનેને આપ કઈ રીતે જુઓ છો? શિક્ષણ એ મૂળભૂત વ્યવસ્થા છે જેને સરકારે પ્રાથમિકતા આપવી જોઈએ, પણ ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે ગુજરાત મોડેલમાં શિક્ષણ કશે પ્રાથમિકતા નથી. ભલે બજેટની જોગવાઈઓ આપણે જોઈએ તો 59,600 કરોડ રૂપિયા શિક્ષણને આપવામાં આવ્યા. તો હું 2-3 ભાગમાં એને કહેવા માંગીશ કે સૌથી પહેલા મારા ફાઇનાન્સ મિનિસ્ટર બોલ્યા કે ખેલે ને ખીલે, બરાબર છે, ખેલે ને ખીલે, પણ શું કહેવાય કે ગેમ્સ ટીચર એટલે કે રમતના જે શિક્ષકની ભરતી થવી જોઈએ, મારે જાણવું છે કે કેટલા સમયથી નહીં થઈ. લગભગ મને યાદ નથી કે 2010 પછી કોઈ રમત ગમતના શિક્ષકની ભરતી શાળાઓમાં થઈ. વાંચશે ગુજરાત, એમાં આજે ગ્રંથાલય ચાલુ કરવાની મારા શું કહેવાય ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી, પરંતુ ગ્રંથાલય જે જૂના છે એક્ઝિસ્ટિંગ, જે યુનિવર્સિટી કોલેજીસ શહેરોની અંદર, એના પરિસ્થિતિ શું છે? એમાં ગ્રંથપાલક કાં તો એને લાઇબ્રેરિયન કહેવાય અને એને રિલેટેડ સ્ટાફ એના અછત છે, એના યોગ્ય નિભાવના નથી થઈ રહ્યા. તો એ બી એક જાતનું શિક્ષણના કોન્ટ્રીબ્યુટ કરતો ક્ષેત્ર છે, પરંતુ સરકાર એને યોગ્ય રીતે ધ્યાન નથી આપી રહી. એમાં બી તમે જો શાળાની અંદર જે લાઇબ્રેરિયનના નિમણૂક થવા જોઈએ, કેટલા સમયથી નથી થયા એ બી મારે જાણવું છે મારા મિત્ર જોડેથી. મને તો ખબર છે નથી થયા. જે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સરકાર આંગણવાડીઓની વાત કરે છે, તો આંગણવાડીઓના બહેનો 1 વર્ષથી બિચારા ધરણા કરી રહ્યા હતા અને ફાઇનલી એમને કંઈક આ વખતે પગાર વધારાની વાત કરી, પરંતુ આંગણવાડી 2.0 એ જ્ઞાન 1.0 માં સરકારે જાહેર કર્યું હતું ને 1800 કરોડની જોગવાઈમાં 8000 નવી આંગણવાડીઓ ચાલુ કરવાની વાત કરી હતી. એના પરિસ્થિતિ શું છે એ બી આપણને કોઈને ખબર નથી. મને તો શું કહેવાય કે ગ્રાસરૂટ લેવલ ઉપર એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ખરેખર ખૂબ જ કઠિન પરિસ્થિતિઓ હોય એવું દેખાઈ રહ્યું છે. બીજો એક સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, જે 3000 કરોડ રૂપિયા જ્ઞાન 1.0 એટલે કે 2024-25 માં સરકારે ફાળવેલા હતા. તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હું જે સમજુ છું ને એમાં એવું હતું કે દરેક જિલ્લામાં એક પ્રાઇવેટ શાળાને આઈડેન્ટિફાઈ કરવાની, પ્રાઇવેટ શાળાને આઈડેન્ટિફાઈ કરીને ત્યાંના જિલ્લાના વિદ્યાર્થીઓની કઈ પરીક્ષા લેવાની, પરીક્ષા લઈને એમાંથી જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ હોય એને શાળામાં આપણને સરકાર એમાં પૈસાની જોગવાઈ કરશે. તો શું આપણે કોઈ એવી સરકારી શાળાને એક્સલન્ટ સ્કૂલ ના બનાવી શકીએ? સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે કોઈ સારું ના બનાવી શકીએ? તો હવે ઘણા બધા સવાલો અમને દેખાઈ રહ્યા છે અને અમે ચિંતિત છે, એટલે અમે મૂકીએ છીએ. ભલે અમારી સફળતા નિષ્ફળતા જે ઇલેક્ટોરલ એટલે કે જે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જ્યાં વોટનું જે રાજનીતિ છે એની અંદર અમારી સફળતા ઓછી છે, પરંતુ વિપક્ષ તરીકે આજે બી અમે ગુજરાતની અંદર સક્ષમતાપૂર્વક સરકારની જે બી નિષ્ફળતાઓ છે એને ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમે કરતા રહીશું. 3 દાયકાથી કરીએ છીએ. અહીંયા આજે તમારી જીત થઈ છે, આજે બી કરીશું. એનો મતલબ એ નથી કે અમે હિંમત હારી ગયા છે કે અમે શું કહેવાય કે થાકી ગયા છે. અમે આજની તારીખે બી એટલી જ ઉર્જાવાન થઈ અને સારી રીતે લોકોના જે પ્રશ્ન છે, ભલે 12 લોકો છે વિધાનસભામાં, પણ એ 12 લોકો વિધાનસભામાં જનતાનો અવાજ બની અને જનતાના જે તકલીફો છે એનો અવાજ મૂકશે. એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. જી બિલકુલ. નિકુલભાઈ, તમે જે કંઈ પણ આરોપો લગાવ્યા છે, જે પણ આક્ષેપ કર્યા છે, એની પર આપણે નિલેશભાઈની પણ પ્રતિક્રિયા સામે લઈ લઈએ. નિલેશભાઈ, જવાબ આપો એમના જવાબોનો. હિરલ, એમને આંગણવાડીની વાત કરી. કદાચ આંગણવાડી રાજ્યમાં કેટલી છે નિકુલભાઈ જોડે કદાચ આંકડો નહીં હોય, પણ આંકડો હું આપને આપું કે એમના જ્ઞાનમાં વધારો હતો કે 60,000 આંગણવાડી છે. આંગણવાડીમાં બેન જે જૂની આંગણવાડી હતી ને એને એ આંગણવાડી ઘર એ આખું નવું એક ઓરડો બનાવવામાં આવ્યો, આખું એનું 2 BHK જેવું એક સારામાં સારું એનું એક આંગણવાડી બનાવવામાં આવી કે જેમાં એ બાળકો માટે જે અત્યાધુનિક રમકડા હોય એ મૂકવામાં આવ્યા છે. પ્લસ કે ત્યાં હેલ્પરના કાર્યકર્તા હોય, કાર્યકરને એક મોબાઈલ આપવામાં આવે છે અને મોબાઈલ બી કેવી કે કાર્યકરના હેલ્પર એ જે તે સમય નક્કી કરેલો એ સમયે એ રિપોર્ટિંગ થાય છે અને લાઈવ ફોટો ગુજરાત સરકારના એક એડમિનમાં જાય છે સીધું. ત્યાં એ બાળકોને જે
પોષણયુક્ત ખોરાક આપવામાં આવે, એ પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે. એ બાળકોની આંગણવાડીમાં આરો જે પીવાનું ચોખ્ખું પાણી કે એ પોષણયુક્ત અને પણ એ જરૂરી છે. તે આરો મૂકેલો હોય, પંખા મૂકેલા હોય, સ્વચ્છ એનું સંડાસ અને બાથરૂમ હોય. આંગણવાડીની ફરતે તમે જુઓ તો એક તમને એમ લાગશે કે ભાઈ આ એ રીતે બધી જ આંગણવાડી જે તે સમયે જે માંગણી હોય છે, સર્વે થયેલા હોય કે ભાઈ આ અહીંયા નવી કરવાની છે, તો એ કરે છે. અને રાજ્ય સરકાર જે રીતે 1000 દિવસનું પોષણયુક્ત ખોરાક જે સગર્ભા મહિલાઓને આપતી હોતી એ આપે છે. બીજી વસ્તુ એમને સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત કરી તો યુવાનોને 21 લાખ જે આદિજાતિ તથા શિક્ષણ વિભાગના 21 લાખ લાભાર્થીઓને સ્કોલરશીપ પેટે 24,827 કરોડની જોગવાઈ કરી. સમરસ અને કુમાર છાત્રાલયની પણ એમને જોગવાઈ કરી છે સરકારે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જે પ્રાથમિક માધ્યમિક શાળા જે 5,000 જે નવા ઓરડાઓનું વર્ગીકરણ જે કરવાનું હોય નિકુલભાઈ, એ પણ આ સરકાર કરી રહી છે. અને ભૂતકાળમાં ઘણા બધા નવી સ્માર્ટ સ્કૂલો, નવા ઓરડાઓની જ્યાં જરૂર હતી ત્યાં સરકારે બનાવેલી છે. બીજી કે આઈટી અંતર્ગત જે ખાનગી સ્કૂલોમાં પણ સરકાર જે વિભાગોમાં જે છોકરાઓની ત્યાં નિમણૂક કરતી હોય તો એની પણ સરકાર એ ફી ચૂકવે છે. અંતર્ગત 78,782 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો સરસ્વતી જે વિદ્યા સહાય યોજના પણ એ સ્કોલરશીપ અંતર્ગત આવી જાય છે. અંદાજે 25,000 વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડની એ જોગવાઈ કરવામાં આવી છે. એસટીમાં જે વિદ્યાર્થીઓ અવરજવર કરે છે એમને ફ્રી કન્સેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75,000 વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળશે. સરકાર કામ કરી જ રહી છે. 100% સૂચન છે આપણું, સૂચન પણ અમે નોંધી લઈએ છીએ. અમે વિપક્ષને આક્ષેપને અમે સૂચન તરીકે લઈએ છીએ. પણ આ સરકાર જે રીતે કામ કરી રહી છે, જે રીતે અમને રિપોર્ટ કાર્ડ ઉપર અમને જે પેલું કહે ને કે આપણે પહેલા પ્રગતિ લાવતા હતા, પ્રગતિ પોથી કે જેમાં વાલીઓની સાઈન જોઈએ પછી 3-4 દિવસ પછી આપણે એને જમા કરાવવાની હોય, તો અમે એ વખતે વાલી તરીકે ભારતીય જનતા પાર્ટી સાઈન કરતા હતા. અને જે ઠોઠ વિદ્યાર્થી હતા કે જે થોડા તોફાની છોકરા હતા એ અઠવાડિયું રાખતા હતા અને જાતે સાઈન કરીને આપી દેતા હતા, એ કોંગ્રેસને આપણે ગણી શકાય છે. એટલે આ સરકાર નીતિ રીતિથી જનતાની સેવા કરે છે. જે જરૂરી છે યુવાનો, મહિલાઓ, ગરીબો માટે કામ કરી રહી છે. ને એટલા જ માટે નિકુલભાઈ લોકો આશીર્વાદ આપે. 100% આપના સૂચનો લખીએ છીએ પણ 100માંથી 100% કોઈ રાજ્ય પરિણામ નથી આપવું. પણ છતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ માત્ર જનતાની સેવાનો હિતો માટે આ કલ્યાણકારી બજેટ જે આપ્યું છે 100% સુખાકારી થશે. ને આપના સૂચનો પણ અમે એડ કરીશું. જી બિલકુલ જયવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ બજેટમાં બજેટ જે રજૂ થયું એ મહિલાઓ, યુવાનો અને ખેડૂત કેન્દ્રી રહ્યું છે, ત્યારે એ બાબતને આપ કઈ રીતે જુઓ છો? સાથે સાથે એ પણ જણાવો કે ધાર્મિક સ્થળો જે છે તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પણ વાત કરી છે અને જે મોટા મોટા ધાર્મિક સ્થળો છે તેને જોડતા 150 જેટલા માર્ગો બનાવવાની, વિકસાવવાની વાત કરી છે. તો આ તમામ બાબતોને આપ કઈ રીતે જુઓ છો? એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક નવી પ્રકારની રાજનીતિ રહી છે, જેમાં કોંગ્રેસની રાજનીતિથી અલગ એમણે જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે ખેડૂત અને નારી એટલે કે મહિલા એના ઉપર ભાર મૂક્યો છે. અને એના આધારે જીતતા પણ આવ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર બધા લાડકી બેન યોજના એનાથી જીત્યા. દિલ્હીમાં પણ હમણાં જીત્યા. મહિલાઓ માટે એમણે અરવિંદ કેજરીવાલની જેમ જ વધારે રકમની યોજના જાહેર કરી અને જીતાડી આપ્યા મહિલાઓએ. એટલે એના ઉપર ભાર છે. એટલે સખી સાહસ યોજના છે એ મહિલાઓના માટે આશીર્વાદ રૂપ નીવડશે જો એ યોજનાનો બરાબર અમલ થશે. કારણ કે આમાં હિરલ એવું થતું હોય છે કે બધી જાહેરાતો બહુ મોટી મોટી થતી હોય છે, પણ એનો અમલ પછી કેટલો થતો હોય છે એ રિપોર્ટ કાર્ડ પણ ભાજપે આપવું જોઈએ અને શરૂઆત કરશે. કારણ કે નરેન્દ્ર મોદીની બાબતમાં એક ખાસિયત એ છે કે દર વખતે જ્યારે સરકારમાં આવે છે તો પહેલા 100 દિવસનો એનો રોડ મેપ તૈયાર કરે છે. એની પછી 100 દિવસ પૂરા થાય છે ત્યારે એ કહેતા હોય છે. અમુક ટેલિવિઝન ચેનલોની જે કોન્કલેવ હોય છે એમાં જાય છે ત્યારે રિપોર્ટ કાર્ડ આપતા હોય છે. તો એ પ્રમાણે બજેટનું પણ એક રિપોર્ટ કાર્ડ આપે. કારણ કે જો પાણી પુરવઠામાં એમ કે છે કે ભાઈ ગામડાઓમાં, અંતરિયાળ ગામડા, ડુંગરાળ ગામડા, એમાં પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા યોજના માટે ફલાણી કરોડની જોગવાઈ કરી છે.
પરંતુ આપણે હમણાં ઉનાળો આવશે એટલે આપણે સમાચારો ચલાવશું કે મહિલાઓ છે એમને બેડા લઈ અને અથવા તો માટલા ફોડ્યા અને કલેક્ટરને આવેદન આપ્યું કે અમને પાણી નથી મળતું. અમુક દિવસે પાણી મળે છે, અમુક કાપ અહીંયા અમદાવાદમાં પણ હમણાં જ સમાચાર હતા. તો એ હજુ પણ નર્મદા મૈયાની કૃપાથી હવે બધે જ નર્મદા મૈયાનું પાણી પહોંચતું હોય ત્યારે આ સ્થિતિ ખાસ કરીને મેનેજમેન્ટનો પ્રશ્ન આવી જાય છે. એટલે તમે પૈસા ફાળવી દો છો તે પૈસા કેટલા વપરાય છે, એમાંથી કેટલી ગ્રાન્ટ અધૂરી રહે છે, એ પણ રિપોર્ટ કાર્ડ આપવાની આવશ્યકતા છે. અહીંયા નિકુલભાઈએ જે રીતની રજૂઆત કરી, મને લાગે છે કે કોંગ્રેસે એ નિકુલભાઈમાંથી શીખવાની જરૂર છે. એ કોંગ્રેસના જ નેતા છે, પરંતુ કોંગ્રેસનું જે ધારાસભામાં જે વર્તન હોય છે કે બસ હોહા કરવી અને બોયકોટ કરીને નીકળી જવું, એ ચાહે સંસદમાં હોય કે અહીંયા વિધાનસભામાં હોય, એના બદલે તમે આ પ્રકારની વિધાયત્મક જો રજૂઆત કરશો તો તમને પાછા મતો મળતા થશે. એમણે જે પોઈન્ટ ઉઠાવ્યા છે એમાં હું નિલેશભાઈની વાત સાથે અસહમત એ રીતે છું કે 11 હોય કે 1 હોય એને તમારે એનો અવાજ છે ગણવો જ જોઈએ. એ એક અવાજ પણ એ કોઈ એક વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તો આ તો 11 વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. તો એના સૂચનો અને એના જ નહીં પણ નાગરિકોના પણ તમે સૂચનો મંગાવો અને નાગરિકોના સૂચનોને દાખલ કે હવે હું એક નાનકડી જ વાત કરું કે તમે આજે દાખલ કે કોઈ પણ બજેટમાં પહેલા જ્યારે જાહેરાત થઈ છે ભૂતકાળમાં વર્ષો પહેલા કે દરેક 4 રસ્તે સિગ્નલ મુકાશે ને એના ટાઈમર હશે, એ ટાઈમરમાં કેટલી સેકન્ડ તમે બાકી છે એ તમને કહેવામાં આવશે. તો એના કારણે તમારું પેટ્રોલ બચશે, તમે વાહન બંધ કરી શકશો, પ્રદૂષણ પણ બચશે. પરંતુ આજે ઘણી બધી જગ્યાએ એવા ટાઈમરો છે એ ચાલતા નથી હોતા ને એના કારણે ટ્રાફિક તો જામ થાય જ છે અને લોકોના વાહનો પણ ચાલુ રાખવા પડે છે. તો આ બધા જે આ પ્રકારના જે થાય છે પછી જાહેરાત થઈ જાય છે ને પણ પછી આ નથી થતું, એ પણ તમારે ધ્યાનમાં લઈ અને એનો 100% અમલ થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જી બિલકુલ નિલેશભાઈ, ધાર્મિક સ્થળોના વિકાસની તો વાત કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ આપણે જોઈએ તો ગટરની જે વ્યવસ્થા કરવી જોઈએ એ પણ એક સામાન્ય જે કહેવાય કે એવી નાની બાબતો પર તો ધ્યાન જ નથી અપાતું. કારણ કે આજે પણ કેટલાય એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે ગટરમાં ગુંગળામણથી સફાઈ કામદારોના મોત થાય છે. ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં સમયસર એમ્બ્યુલન્સ નથી પહોંચતી, જેના કારણે પ્રસૂતાઓ મોતને પણ ભેટે છે. ઘણી વખત રસ્તા પર પ્રસૂતાની ડિલિવરી કરવાનો વારો આવે છે, એમ્બ્યુલન્સ સમયસર પહોંચતી નથી. તો આ બધી જે નાની બાબતો છે એની પર તો કામ થતું જ નથી. યોજનાઓની વાતો થાય છે પરંતુ યોજના ગામડાના છેવાડા સુધી તો પહોંચતી નથી. અને નિલેશભાઈ, એમાં હું ઉમેરો કરું છું, સૌથી મોટી વાત એ છે કે તમારે જીવન જરૂરી પહેલી વસ્તુ હોય ને તો હવા અને પાણી છે. પાણીની અંદર આ તો નર્મદા છે એટલે એના આશીર્વાદ છે આપણા પર. બાકી ગુજરાતની લગભગ તમામ નદીઓની અંદર કેમિકલ વાળું ફેક્ટરીઓનું ગંદુ પાણી છૂટથી ભલે છે અને મોટા ભાગની નદીઓ મૃતપાયે થઈ ગઈ છે. મોટા ભાગના તળાવોની આવી હાલત છે. આ જે આપણા જળ સ્ત્રોતો છે આપણે સાચવી નથી શકતા. આ બાબતે પણ કશું જ આજે બજેટમાં કોઈ ઉલ્લેખ હોય એવું દેખાતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્કીમ લાવી હતી હિરલ, કદાચ આપણા ધ્યાને નહીં હોય, કે જે રિવર્સ બોર્ડ કહેવાય કે જે એ પાણીને જમીનમાં ઉતારવા ગંદુ પાણી જમીનમાં ઉતારે, જમીનમાં જે વરસાદનું પાણી ઉતારવા માટે પણ આ એએમસી એક ગ્રાન્ટ આપી રહી છે કે જે પીપીપી ધોરણે સોસાયટીઓને એ પ્રમાણે, બરાબર. જો જે રિવર્સ બોર હોય ને એમાં ફેક્ટરી વાળા ગંદુ પાણી જમીનમાં ઉતારતા, નહીં આ રેસિડેન્સની વાત કરું છું. તમે કહો છો ને એ પેલું રેસિડેન્સની વાત કરું છું, પર્કોલેટિંગ વેલની વાત છે કે વરસાદનું પાણી અંદર ઉતરે. જી એ જ રીતે કે આ સરકારને ખબર જ છે કે નીતિ આયોગના એવોર્ડ મળ્યા છે પાણીના વિતરણ પ્રમાણે કે પાણી આપણે જે એક પણ દિવસ ગુજરાતને પાણી વગર રહેવું નથી પડ્યું. હા, કરકસરને આપણે સમજીએ છીએ કે પાણી ને વરસાદની સિઝન ના આવે ત્યાં સુધી કરકસર કરતા હોય, પણ જ્યારે આ ગુજરાત જળ અછતથી સમૃદ્ધિ સુધી આવેલું હોય કે પ્રધાનમંત્રી મોદીજી 17મા દિવસે શપથ લેતા હોય અને નર્મદાના દરવાજા એ બંધ કરે છે કે 10 વર્ષ સુધી કોંગ્રેસે સામું નતું, એ પાણી વહી ગયું અને ખેડૂતોને એ પાણીમાં રોવાનો વારો આવ્યો હતો. આ સરકારે એ મદદ કરી અને એ ઘરે આજે કચ્છ હોય
કે સૌરાષ્ટ્ર હોય કે કોઈ પણ અંતરિયાળ ગામડા હોય ત્યાં પાણીનો પ્રશ્ન નથી હોતો હિરલ. એટલા જ માટે કે આ સરકાર સુખાકારી માટે ગ્રામીણોને પણ જે જોઈએ, આજે તમે જુઓ કે 13 કરોડથી પણ વધારે દેશમાં શૌચાલય હતા જ નહીં. આ સરકારે સૌ પ્રથમ કે જે મહિલાઓને અંધારામાં જે શૌચ કરવા જવું પડતું હતું કે જે પીડા હતી એ દૂર કરી. એટલા જ માટે કે ગ્રામીણ હોય કે આપણે શહેરીકરણ હોય, જે જરૂરિયાત છે કે નગર, નળ, ગટર, રસ્તા આ પ્રાયોરિટી હોય ને. આજે તમે જુઓ કે પીપીપી ધોરણે આજે સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એ બધાની ગ્રાન્ટ થકી આજે દરેક સોસાયટી, તમને કદાચ કોઈક એવી સોસાયટી હશે કે એમાં પણ કામ એ ગતિશીલ કામ થતું હશે. આજે સમગ્ર જગ્યાએ એ વિકસિત ભારતની આપણે જે કલ્પના કરી રહ્યા છીએ એ ગ્રામીણથી શરૂ થાય છે. અને આજે વિકાસ તમને દેખાશે. નવા કોરિડોર બની રહ્યા છે, નવા ફ્લાયઓવર બની રહ્યા છે. 100% હું કહું છું કે ક્યાંક ત્રુટી રહેતી હશે, ક્યાંક કોઈ જગ્યાએ કોઈ ભ્રષ્ટાચારના સકંજામાં આવતો હશે. તમે જુઓ કે આજે દિવસે ને દિવસે ગૃહ વિભાગ કરીએ છીએ કે જ્યાં રસ્તાઓ નથી પહોંચ્યા, જેના કારણે એમ્બ્યુલન્સ જઈ નથી શકતી. એમ્બ્યુલન્સનો મને ખ્યાલ છે કે આપણે છોટા ઉદેપુરનો એક કિસ્સો બતાવી રહ્યા છો, સાચી વાત છે, પણ 7 કરોડના જો રેશિયોમાં ના થવું જોઈએ. હું એ દિશા હું આપને એ સમર્થન આપું છું કે ના હોવું જોઈએ. પણ એ જે ઘટના બની બીજા દિવસે એ સવારે અધિકારીઓ ત્યાં સર્વે કરવા ગયા, એ સારું છે કે મીડિયા પણ એક ધ્યાન સૂચવે છે. અમે એને નેગેટિવ નહીં, અમે એને એક સૂચન તરીકે રહી ગયા છે. અને મેં નિકુલભાઈના પણ સૂચન લીધા, મેં આક્ષેપ નહીં, મેં નિકુલભાઈની પણ બધી વાત મેં સૂચન તરીકે લીધી. 100% કે ક્યાંય કોઈ જગ્યાએ અમારી પણ ત્રુટી રહેતી હોય તો અમને કહેતા હોય. પણ આજે અમારી કોઠાસૂઝ જે મુખ્યમંત્રી શ્રી જે સરકારના જે સેવાકીય કામ કરી રહ્યા છે, કનુભાઈ દેસાઈ જે મંત્રી શ્રી નાણામંત્રીએ 4થી વાર જે બજેટ, મસ્ત મોટું બજેટ છે કે આ બજેટ લોકોના સુખાકારી કલ્યાણ માટે પહોંચશે. અને આ સરકારે હંમેશા મેનેજમેન્ટ માટે એવોર્ડ લીધા છે, મેનેજમેન્ટ માટે જ અમને એવોર્ડ થકી લોકોના વોટ મળી રહ્યા છે. તો 100% કે અમે આમાં પરિપૂર્ણ થઈશું. અને જે અમારા જે સંકલ્પો છે બજેટના, કે જે અમારી સરકારે જે સંકલ્પ પત્ર આપ્યા હતા, એ સંકલ્પ પત્ર થકી અમે જે પણ કામ કરવાના છે નિષ્ઠાપૂર્વક આ ગુજરાતની જનતાની સેવા કરીશું. અને અમે ક્યાંય પણ થોડા ઓછા ઉણીશું તો અમે ક્યાંય કોઈ જગ્યાએ સૂચનો હશે વિપક્ષના તો અમે લઈશું. પણ વિપક્ષને હંમેશા કોઈ પણ વાત હોય છે તો એમાં એમના 2-3 નિવેદનો આવ્યા કે અમિત ચાવડાજીએ કહ્યું કે ભાઈ સર્કસ કાઢવાનું બંધ કરો, ખડગેજીએ કહ્યું કે ભાઈ કુંભમાં નાવાથી ગરીબી દૂર નહીં. તો આવા આક્ષેપો અમે એમને એક્સેપ્ટ નથી કરતા કે તમે વિપક્ષ તરીકે તમે મૂળભૂત પરિસ્થિતિમાં આવો. આજે વિપક્ષ હશે તો અમને પણ એ બળ મળશે કે ભાઈ વિપક્ષ અમારો કાન પકડી રહ્યા છે. પણ વિપક્ષ જ નહીં હોય તો અમે જનતા સાથે 1 to 1 સીધા કરી રહ્યા છીએ. એટલા જ માટે કે વિપક્ષ કેમ નથી, કેમ તમે કોઈ સ્થાનિક સ્વરાજમાં પણ નથી. તમારું તો ત્યાં તો તમારું એક બળ હતું એક સમયે, એક તમારું ત્યાં એક સારું એવું પેટર્ન હતી. પણ એટલા જ માટે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી પ્રધાનમંત્રી સુધી એક જ લક્ષ્ય કે દિલ્હીથી રૂપિયો મોકલે છે ને હિરલ, તો અહીંયા રૂપિયો મળે છે. જ્યારે ત્યાં 25 પૈસા મળતા હતા, 75 પૈસા કોઈ ભ્રષ્ટાચારી ખાઈ જતું હતું. આજે અમારી જ સરકારમાં આજે અધિકારીઓને સીધું પાણી ચોપાય છે. ક્યાંય કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારમાં સપડાય છે ને તો એસીબીના તમે જુઓ કે કેટલાય રિપોર્ટ આવે છે, કેટલી હેડલાઇન બને છે. અને કોઈ પણ હોય, કોઈ પણ નામદાર હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પક્ષનો પણ હશે ને તો એને પણ સરકાર નથી છોડતી. કારણ કે મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી નો અભિગમ છે કે ભ્રષ્ટાચારને દૂર કરવાનું છે અને એ પગલું અમે ભરી રહ્યા છે. અને એટલા જ માટે આ બજેટ છે અને અમે આવકારીએ છીએ, બિરદાવીએ છીએ અને સુખાકારીનું આ બજેટ છે. બિલકુલ. આપણે નિકુલભાઈનો જવાબ લઈ લઈએ. નિકુલભાઈ, શું લાગે છે? વાતો બહુ બધી છે, મોટી છે, જાહેરાતો મોટી છે, સારી વાતો છે, પરંતુ આ જે વાતો છે એની પર કામ થશે ખરું? શું લાગે છે? મારા ખ્યાલથી મારા મિત્ર નીતિનભાઈ પટેલની હમણાં થોડા સમય પહેલાની જે વાત હતી એ કદાચ એમને યાદ નહીં હોય તો હું બી યાદ કરાવી દઉં. એમણે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકો હોદ્દેદાર ને કાર્યકર કેમ બને છે, તો અધિકારી જોડે સાંઠગાંઠ કરીને બધું વ્યવસ્થા કરવા માટે. એ કદાચ એ નહીં હોય યાદ એમને. બીજું વાત કહીશ કે બજેટમાં જો પ્રાવધાન કરવામાં આવ્યા છે સારી વસ્તુ છે. અમે ઈચ્છીએ કે ગુજરાતની જનતાને જે કોઈ બી પૈસા સરકાર પ્લાન કરી રહી છે વ્યવસ્થિત ખર્ચાય અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને તકલીફ ના પડે. પરંતુ જો એમને કશે તકલીફ પડશે તો ડેફિનેટલી અમે એમનો અવાજ બનીને સરકારને સવાલ પૂછવાનો અમારો અધિકાર છે. ભલે નિમ્ન માત્રામાં છે, એટલે કે ઓછા છે, પણ મક્કમ છે, અમે સવાલ પૂછીશું તમને. જી બિલકુલ. પ્રફુલભાઈ, એક તરફ આ બજેટને લઈને વખાણ છે ને બીજી બાજુ ટીકા છે, સમાપનમાં આપ શું કહેશો? હંમેશા કોઈ પણ સિક્કાની 2 બાજુ હોય જ.
એટલે જે વિરોધ પક્ષે આજ કહ્યું હતું કે ભાઈ ચીલા ચાલુ બજેટ છે, 5 લાખ રોજગારીનો કોઈ રોડમેપ કે રૂપરેખા આપવામાં આવી નથી. અને ત્રીજું વાક્ય એમણે જે વાપર્યું હતું કે ગામડા તોડનારું બજેટ છે, કારણ કે શહેરીકરણ તરફ એક દ્રષ્ટિકોણે તો છે જ. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ શહેરીકરણ ઉપર વધારે ભાર મૂકી રહી છે અને લોકો પણ શહેરીકરણથી આકર્ષાઈ રહ્યા છે અને ગામડાની અંદર જમીનો વેચી વેચીને શહેરમાં ફ્લેટો ખરીદી અને કુટુંબને શિફ્ટ કરી રહ્યા છે. અડધું કુટુંબ ત્યાં હોય ને અડધું કુટુંબ અહીં હોય એવા સંખ્યાબંધ દાખલાઓ આપણી સામે છે. કારણ કે જે પ્રાથમિક સુવિધાઓ છે, આરોગ્યની છે, શિક્ષણની છે, સારા રોડ રસ્તા, આ હજુ ગામડા ઘણા બધા વંચિત છે. જો કે કેટલાક સૌરાષ્ટ્રના ગામડામાં હમણાં મેં પ્રવાસ કર્યો હતો તો અંતરિયાળ ગામડા સુધી એક રોડ સારો મને મળ્યો હતો અને છેક ગામની અંદર પણ ઘણો છેક રોડ છે એ સારી રીતે જતો હતો. પરંતુ બધી જગ્યાએ આવું નથી અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલા બધા ટકાવારીઓ વહેંચવામાં જે ભ્રષ્ટાચાર થાય છે કે જેને કારણે આનું કામ અને ગુણવત્તા નબળી થાય છે. એટલે ખર્ચ જે થયો હોય એના પ્રમાણમાં જે ટકવું જોઈએ એ ટકાવ નથી. તમે કોઈ પણ રોડ નવા થાય ને એક વરસાદમાં તૂટી જાય પછી કહે કે ડામર અને પાણીને બનતું નથી. અરે ભાઈ, કેટલાક રોડ એવા છે કે 15 વર્ષથી એક કાંકરી નથી ખરી, તો એમાં ડામર જ વપરાયો હતો. પરંતુ એનું એક ચોક્કસ ઉષ્ણતામાનમાં એને કરવું પડે, એનું ચોક્કસ સુપરવિઝન કરવું પડે. એની નીચે કપચી છે એનો જે નક્કી કરેલો 45 ગ્રેડ હોય તો 45 ગ્રેડ જ વાપરવી જોઈએ. સ્પેસિફિકેશન ટેન્ડરના એમાં 45 ગ્રેડ હોય ને વાપરાતો હોય 15 ગ્રેડનો, જે આપણે હાટકેશ્વરમાં બન્યું હતું જેને કારણે કામ નબળું થયું. એટલે કામ જે સરકાર પૈસા ખર્ચે એ ખુદ નક્કર રીતે ખર્ચે, લોકોને એની સુવિધા પૂરેપૂરી પ્રાપ્ત થાય અને લાંબા ગાળા સુધી એ સુવિધા રહે. આજ કરે ને કાલ તૂટી જાય એવા નબળા બ્રિજીસ બનવા માંડ્યા છે, એ પણ નહીં બનવું જોઈએ. એમણે ખાસ કરીને આદિવાસી જે છે ને એમણે જે પહેલું વાક્ય વાપર્યું હતું સવારના કે ગરીબ, વંચિત ને આવાસ, સુરક્ષા અને પોષણની એમણે વાત કરી હતી. એમાં પોષણમાં એમણે એમ કહ્યું હતું કે 75 લાખ કુટુંબને અનાજ સુરક્ષા આપવામાં આવશે અને આ માટે ગયા વર્ષ કરતાં 21% બજેટ વધારવામાં આવ્યું છે. અને આવાસ માટે એમણે એમ કહ્યું 3 લાખ ગરીબ આવાસ યોજનાના મકાનો બનશે. એ સાથે સાથે આદિવાસી જે બિરસા મુંડા છે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે વર્ષ ઉજવવામાં આવશે બિરસા મુંડાને યાદ કરીને. એટલે જે આદિવાસી સમાજ છે એનો એક સર્વાંગી વિકાસ થાય એ માટે એમણે 1100 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 4 નવી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરવામાં આવશે. એટલે એ આખી જે છે એ નીચેના વર્ગ ઉપર આ વખતે ભાજપે બહુ જ ધ્યાન આપ્યું એવું લાગે છે. કારણ કે અત્યાર સુધી એવું હતું કે ગરીબોના મસીહા છે અને જે નીચેનો વર્ગ છે એની સાથે કોંગ્રેસ જોડાયેલો હતો. હવે ભાજપે છેક નીચે સુધી આદિવાસી, ગરીબ, વંચિત એ લોકો ઉપર પણ દ્રષ્ટિ ગઈ છે એમની અને એને પણ પૂરેપૂરી સુવિધાઓ મળે એ માટે જે જોગવાઈ કરવામાં આવી છે અને પાણીની જોગવાઈની વાત છે, પર્યાવરણની સુરક્ષાની વાત છે, ક્લાઇમેટ ચેન્જ જે આવી રહ્યો છે અને એના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે, જે કુદરતી આફતો આવે છે એ બધા માટે એમણે સારી એવી રકમ ફાળવી છે. અને આ જે બજેટ છે એની રકમ પૂરેપૂરી વપરાય, એ જ હેતુ માટે વપરાય અને લોકોની સુખાકારી વધે એવું તમામ લોકો ઈચ્છે છે. પછી આપણા વિશ્લેષક હોય કે આપણા પ્રવક્તા હોય, વિરોધ પક્ષના પ્રવક્તા, બધા એ જ ઈચ્છે છે કે ગુજરાતના લોકોની સુખાકારી સરવાળે વધવી જોઈએ. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર. નમસ્કાર. ત્યારે સરકારે હવે જે બજેટ રજૂ કર્યું છે તેમાં સારી વાતો પણ છે અને ક્યાંક ખામી પણ સામે આવી છે. પણ હવે જોવાનું રહ્યું કે જે જાહેરાતો કરી છે તે પ્રમાણે કામ કે તેનો અમલ થાય છે કે કેમ. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.